નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વાસ્તુનું વિશેષ પ્રકારનું મહત્વ છે. વાસ્તુમાં અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર લાભ આપતી હોય છે અને અલગ અલગ દિશાઓ દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે કઈ દિશા આપણા જીવનની અંદર લાભ આપી શકે છે, કઈ દિશા દ્વારા આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે અને કઈ દિશા દ્વારા આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધી શકે છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 23/6/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની દ્વિતીયા કહેતા બીજની આજે તિથિ બની રહી છે. પૂર્વાષાઢા નામનું આજે નક્ષત્ર છે. બ્રહ્મ નામનો આજે યોગ છે અને તૈતિલ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે, જે રાત્રિના સમયે 10:52 સુધી રહેશે અને ત્યારબાદ મકર રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. તો આજના દિવસની અંદર જન્મનાર બાળકોની રાશિ ધન રહેશે, રાત્રે 10:52 પછી જન્મનાર બાળકોની રાશિ મકર રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે દિન વિશેષની કરીએ છીએ. ભારતની અંદર વધારેમાં વધારે લોકો વાસ્તુશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરતા હોય છે અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. દરેક દેશનો નકશો અલગ અલગ હોય, દરેક ગામનો નકશો અલગ અલગ હોય, દરેક ઘરનો નકશો અલગ અલગ હોય અને વાસ્તુશાસ્ત્ર એ સંપૂર્ણિત વિજ્ઞાન દ્વારા રચેલ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિજ્ઞાન સાથે જોડાયેલું શાસ્ત્ર છે. આપણા જીવનની અંદર વાસ્તુશાસ્ત્રના જો આપણે નિયમોનું પાલન કરીએ તો હંમેશાને માટે આપણને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. આપણી ઓફિસની અંદર, આપણા ઘરની અંદર જો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે ક્યાંક ને ક્યાંક આપણું વસ્તુઓને રાખીએ છીએ તો એના દ્વારા પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને એના દ્વારા આપણને લાભ મળે છે. નેગેટિવ વસ્તુઓ દૂર થાય છે, પોઝિટિવ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ અલગ અલગ દિશાઓ એનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા શાસ્ત્રની અંદર રહેલું છે. ઘરની અંદર જો સાચી દિશાની અંદર વસ્તુઓ રાખવામાં આવે તો વિશેષ પ્રકારનો લાભ મળી શકે. હવે એક્ઝામ્પલ તરીકે ઉત્તર દિશા. ઉત્તર દિશા એટલે બુધની દિશા, ઉત્તર દિશા એટલે કુબેરની દિશા. ઉત્તર દિશા તમારી સારી હોય તો તમારો બુધ ગ્રહ સારો હોય. કાનના ગળાને લગતી સમસ્યા, એલર્જીને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ ઉત્તર દિશા તરફથી થતી હોય એટલે સ્વાભાવિક રીતે ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે અને આ ઉત્તર દિશા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. પરંતુ વ્યવસાયની અંદર ઉત્તર દિશાની અંદર જો ગલ્લો રાખવામાં આવે તો સુંદર મજાનો લાભ મળી શકે. દક્ષિણ દિશાની અંદર ગલ્લો રાખીને ઉત્તર તરફ ખુલતો એ રીતે ગલ્લો રાખીએ તો પોઝિટિવ રિઝલ્ટ મળે, આર્થિક લાભ સારો મળે અને આપણા જીવનની અંદર આવતી સમસ્યા ઉત્પન્ન થાય છે. ઉત્તર દિશા ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. ઉત્તર દિશામાં વધારે પડતો વજન પણ ન રાખવો જોઈએ. એટલા માટે નાનામાં નાના જે ઝાડવા હોય છે કે જે એ દિશાના વૃક્ષો છે, દાખલા તરીકે મનીવેલ, તો એ દિશાની અંદર તમે એ ઝાડવાઓ, એ વૃક્ષો તમે રાખશો તો એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ તમારા જીવનમાં પ્રાપ્ત થઈ શકે. એના દ્વારા તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ તમને મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ એના દ્વારા પ્રાપ્ત થતો જણાય. તુલસીજી પણ ઉત્તર દિશાથી એટલે કે ઉત્તરથી ખાસ કરીને પૂર્વ દિશા તરફ એટલે કે નોર્થ ઈસ્ટની અંદર પણ જો તુલસીજી રાખવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો બીજી દિશા એટલે કે પૂર્વ દિશાની કરીએ. પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર મુજબ આ પૂર્વ દિશાનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કોઈ વ્યક્તિને યશ જોઈએ છીએ, માન જોઈએ છીએ, સન્માન જોઈએ છીએ, પ્રતિષ્ઠા જોઈએ છીએ, રિલેશનને વધારવા છે, ઘરમાં લગ્નની ઉંમર થઈ ગઈ છતાં દીકરી અને દીકરાના માગા નથી આવતો તો એ રિલેશનોથી, સંબંધીઓથી આવવાના છે અને એટલા માટે પૂર્વ દિશાની અંદર રહેલો દોષ જીવનની અંદર સમસ્યાઓ સર્જાવે. આ પૂર્વ દિશા એના અધિષ્ઠાતા દેવ સૂર્ય છે, ઇન્દ્રદેવ છે અને એટલા માટે દર્શક મિત્રો આ દિશાની અંદર રોજ સવારના પૂરમાં એક દીવો પ્રજ્વલિત કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આ દિશાને જેટલી બને એટલી સાફ સુથરી રાખવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એની મૂર્તિ જો આ દિશાની અંદર સ્થાપિત કરવામાં આવે તો રિદ્ધિ સિદ્ધિ સહિત માં લક્ષ્મીજી તમારા ઘરની અંદર પધારે છે અને નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે. આવી જ દર્શક મિત્રો દક્ષિણ દિશા જે વિશેષ માત્રામાં લાભદાયી છે. દક્ષિણ આપીએ એટલે માન સન્માન વધે ને એટલા માટે આ
દક્ષિણ દિશાનું આપણા શાસ્ત્રમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. દક્ષિણ દિશાની અંદર હંમેશાને માટે નૈઋત્ય ખૂણાની અંદર વધારેમાં વધારે ભારી સામાન રાખવો જોઈએ. પૈસા જમા કરવા માટે, પૈસાની સ્થિરતા માટે આ દિશાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આ દિશામાં ક્યારેય તમારે શૌચાલય ન બનાવવું જોઈએ. આ દિશાની અંદર વોશરૂમ ક્યારેય તમારે ન બનાવવો જોઈએ, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આ દિશાના અધિપત્ય દેવ યમરાજા છે. મંગળની દિશા કહેવામાં આવે છે. શુક્ર, મંગળ અને રાહુની દિશા જીવનની અંદર આપણા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપે. ધનની આ દિશા છે, આ દિશા પૃથ્વી તત્વ એનો સ્વામી છે ને એટલા માટે આપણા જીવનમાં જો સ્થિરતા લાવવી છે તો હંમેશાને માટે આ દિશા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. આવી જ રીતે દર્શક મિત્રો ચોથી દિશા, જેને આપણે પશ્ચિમ દિશા તરીકે ઓળખીએ છીએ, પશ્ચિમ દિશાના ખાસ કરીને અધિષ્ઠાતા દેવ એ શનિ મહારાજ છે અને એટલા માટે આ દિશાની અંદર એમાં પણ વાયવ્ય ખૂણાની અંદર તમે રસોઈ ઘર બનાવી શકો. પૂર્વ અને દક્ષિણનો ખૂણો એટલે કે અગ્નિ ખૂણાની અંદર તમે રસોઈ ઘર બનાવી શકો, જેના દ્વારા તમારા ઘરની અંદર પોઝિટિવિટી ઉત્પન્ન થાય ને જેના દ્વારા તમને સારો લાભ મળી શકે. ઈશાન ખૂણો જલતત્વનો ખૂણો છે, આ ગુરુગ્રહ સાથે જોડાયેલો છે ને એટલા માટે આ જગ્યાએ પૂજા ઘર રાખવું જોઈએ, બોરિંગ રાખવું જોઈએ, અંડર વોટર ટેન્ક રાખવી જોઈએ, તો એના દ્વારા તમને સારો લાભ મળી શકે. અને દક્ષિણ અને પૂર્વની દિશા, જેને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ, આ અગ્નિ ખૂણાના સ્વામી મંગળ મહારાજ છે, અધિષ્ઠાતા દેવ ભગવાન શુક્ર છે ને એટલા માટે અગ્નિ ખૂણાની અંદર તમે રસોઈ ઘર રાખી શકો, તમારું ઘરનું મીટર રાખી શકો, ઇલેક્ટ્રિક ઉપકરણ કોઈ પણ તમે આ જગ્યાએ રાખો તો પોઝિટિવ રિઝલ્ટ મળે ને એનાથી તમને સારો લાભ મળતો જણાય. વાયવ્ય દિશા એટલે કે ઉત્તર અને પશ્ચિમની આ ખૂણાની દિશા, જેને વાયવ્ય દિશા કહેવામાં આવે, આ વાયવ્ય દિશાના અધિષ્ઠાતા દેવ ભગવાન ચંદ્ર મહારાજ છે. ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે અને આ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અહીંયા ગેસ્ટ રૂમ હોવો જોઈએ. બની શકે તો આ જગ્યાએ તમે બારી રાખો તો બારી રાખવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે ને સારો લાભ મળી શકે. અને નૈઋત્ય ખૂણો જે રાહુ મહારાજ એના અધિપતિ છે ને એટલા માટે ટીવી, રેડિયો વગેરે વસ્તુઓ, રમતગમતના વસ્તુઓ, આ બધી વસ્તુઓ જો આ દિશાની અંદર રાખવામાં આવે, પીગી બેંક રાખવામાં આવે, તિજોરી રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ તો દર્શક મિત્રો મેં 8 દિશાની વાત કરી, પરંતુ કઈ દિશા દ્વારા તમારા ઘરની અંદર નાણાકીય સફળતા સારી મળે, કઈ દિશા એક્સિડેન્ટલી તમને નુકસાન કરાવી શકે, કઈ દિશા દ્વારા તમને સારો લાભ મળી શકે, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે. અને એ દિશામાં શું વસ્તુ રાખશો આ વિષય ઉપર પણ આપણે વાત કરીએ. પરંતુ મિત્રો, સોમથી શુક્ર આપ જેમને નિહાળો છો એટલે કે મહેન્દ્રભાઈ પંડ્યા, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણની અંદર આજે છે. એટલે જે કોઈને પણ પાટણની અંદર મળવું હોય, આપ રૂબરૂ એમને ફોન કરી અને રૂબરૂ મળી શકો છો અને એમનું તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરની અંદર રસોઈ ઘર એટલે કે કિચન એની બહુ મહત્વની ભૂમિકા હોય છે. કિચન આપણા જ ઘરની અંદર જો સાચી દિશાની અંદર હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપે. લિક્વિડિટી એટલે પૈસાને લગતી સમસ્યાઓ દૂર કરે, બહેનોને આ શારીરિક સમસ્યાઓ દૂર કરે અને પુરુષોને પણ શારીરિક સમસ્યામાંથી ઘણો બધો લાભ આપે. કિચન હંમેશાને માટે અગ્નિ ખૂણાની અંદર રાખવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અગ્નિ ખૂણાની અંદરથી અગ્નિની ઉર્જા એને પ્રાપ્ત થાય છે અને આ દિશાના સ્વામી શુક્ર મહારાજ છે. એટલા માટે જો આ દિશાની અંદર કિચન રાખવામાં આવે અને પૂર્વ તરફ મોઢું રાખી અને રસોઈ કરવામાં આવે તો વિશેષ પ્રકારનો લાભ મળી શકે છે. કિચનની અંદર રહેલી નેગેટિવિટી બહેનોના શારીરિક અસર ઉપર ઘણી બધી કરે છે અને એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાવે છે. ભૂલથી પણ ક્યારેય કિચન તમારું નૈઋત્ય દિશાની અંદર ન હોવું જોઈએ. આ દિશાની અંદર રહેલું કિચન ઘરમાં મોટામાં મોટો વાસ્તુ દોષનું સર્જન કરે છે, જેના લીધે અનાવશ્યક તમારે ખર્ચનું પ્રમાણ વધે છે, એક્સિડેન્ટલી તમારે તકલીફનું પ્રમાણ વધે છે, પૈસાની જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે. અને જો નૈઋત્ય દિશાની અંદર તમારે કિચન છે તો રોગનું પ્રમાણ, દુર્ઘટનાનું પ્રમાણ, સંતાનની પ્રગતિ રૂંધાઈ જાય એ પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધારે પડતું રખાવે છે. માટે નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ તમારે કિચન એટલે કે રસોડું ના હોવું જોઈએ. દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો, જેને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે, આ દિશાની અંદર રહેલું કિચન તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. આગળ પણ દર્શક મિત્રો આપણે આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ વાત પહેલા મિત્રો ખાસ કરીને તમારા ઘરની અંદર કિચન
જેના અંદર તમે ચૂલો રાખેલો છે, એટલે કે જે પથ્થર ઉપર તમે ચૂલો રાખેલો છે, આ પથ્થર હંમેશાને માટે પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. પૂર્વ દિશા ઉપર રહેલો પથ્થર અને તમારું મોઢું પૂર્વ અથવા ઉત્તર તરફ રાખી અને તમે જો રસોઈ કરશો તો બેસ્ટ રિઝલ્ટ તમને મળી શકશે. શારીરિક સમસ્યાઓ તમારી દૂર થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, જે જગ્યાએ કિચન હોય એ જગ્યાએ આપણે વાસણ ધોવા માટે ખાસ કરીને એક ગેંડી બનાવતા હોઈએ છીએ અથવા બહારની સાઈડની અંદર એક ચોકડી બનાવતા હોઈએ છીએ, પરંતુ ધ્યાન રાખવાનું રહે ઈશાન ખૂણાની અંદર ક્યારેય પણ વાસણ ધોવાની વસ્તુ ન બનાવી જોઈએ. અગ્નિ ખૂણામાં પણ ન બનાવી જોઈએ. પરંતુ જો તમે ઈશાન ખૂણા સાઈડ તમારી ચોકડી છે તો એની અંદર ગટરની અંદરથી જ્યાં પાણી જતું હોય આ થોડી પૂર્વ તરફ આવી જાય એ રીતે તમારે કરવું જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રસોઈની અંદર આપણે માઇક્રોવેવ રાખતા હોઈએ છીએ તો માઇક્રોવેવ માટે કઈ દિશા રાખવી જોઈએ, ફ્રીઝ રાખતા હોઈએ છીએ તો ફ્રીઝ માટે કઈ દિશા હોવી જોઈએ, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. 12/6/1984 મકાન યોગ ક્યારે છે? અરે પણ બેન, નામ બોલાય, પછી તારીખ બોલાય, પછી સમય બોલાય, પછી સ્થળ બોલાય. આશાબેન બોલું છું. હા, જન્મની તારીખ 12/6/84, સમય છે બોલો. 5:30. હે 5:30 સવારના. હા, જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન હતો? મકાન યોગ ક્યારે છે? હા. સૂર્ય, શુક્ર, રાહુ, બુધ 4 ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. જીવનમાં અપ ડાઉન ઘણું આવે. માંડ ગાડી પાટે ચડે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. પહેલા સ્થાનમાં રહેલો રાહુ, સૂર્ય, શુક્ર, રાહુ અને બુધ મહેનત વધારે કરાવી, ફળનું પ્રમાણ થોડુંક ઓછું આપે, શૃંગારમાં સારી રુચિ ક્રિએટ કરાવડાવે. જમીનના સ્થાનનો અધિપતિ, કારણ કે જમીન મકાન છે ને એ મંગળના અંડરમાં આવે અને આ મંગળ મહારાજ પોતે શનિની સાથે છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જમીન મકાન એટલે કે તમારે મકાન લેવા માટેનો યોગ અત્યારે શુક્રની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આગામી સમયની અંદર કુંભ રાશિમાંથી શનિ મહારાજ નીકળી મીન રાશિની અંદર આવશે, પછી તમારા સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. એટલે કે એપ્રિલ 2025 થી તમારા સુંદર મજાના યોગો છે. મહેનત કરવાથી સારું રિઝલ્ટ મળી શકે. ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરજો. રોજ સવારે સૂર્યને જલ અર્પણ કરજો અને મહેનત પરિશ્રમ વધારે કરાવવાથી અવશ્ય આપને સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે આજે વાસ્તુશાસ્ત્રની કરી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે રસોઈ ઘરની અંદર એટલે કે કિચનની અંદર જ્યારે આપણે માઇક્રોવેવ રાખતા હોઈએ છીએ અને આ માઇક્રોવેવ હંમેશાને માટે દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખવો જોઈએ. તમારા ઘરની દક્ષિણ પૂર્વ દિશાની અંદર, રસોડાના દક્ષિણ પૂર્વ દિશાની અંદર જો માઇક્રોવેવ રાખવામાં આવે તો લિક્વિડિટીનું પ્રમાણ સારું રહે છે. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક રસોઈ ઘર આપણું હોય, કિચન હોય, એની અંદર પ્રકાશની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ અને એ જગ્યાએ બારી રાખવી જોઈએ. હવે બારી હંમેશાને માટે ઉત્તર દિશાની અંદર અથવા પૂર્વ દિશાની અંદર રાખવી બેસ્ટ ગણાય. અથવા તો બલ્બ, તમે લાલ કલરનો બલ્બ જો પૂર્વ દિશાની અંદર રાખશો તો એનાથી પણ કિચનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે. આ દર્શક મિત્રો, હંમેશાને માટે તમારા કિચનની અંદર એટલે કે તમારા રસોડાની અંદર ફ્રીઝ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવું જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખેલું ફ્રીઝ મનની અંદર સ્ટેબિલિટી ક્રિએટ કરાવડાવે છે, આર્થિક સારો લાભ આપે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થતી જણાય છે. તમારા ખાસ કરીને આપણે લોટ કઈ જગ્યાએ રાખવો જોઈએ, આ નાની નાની વસ્તુઓ, ચાકુ કઈ જગ્યાએ રાખવું જોઈએ, એનું પણ વાસ્તુશાસ્ત્રમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. આ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ મિત્રો, રસોઈ ઘરની અંદર એટલે કે કિચનની અંદર એટલે કે રસોડાની અંદર રોજને માટે જે વસ્તુની આપણે જરૂરિયાત પડતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક લોટ છે, ચોખા છે, દાળ છે, આ બધી વસ્તુઓ હંમેશાને માટે પશ્ચિમ દિશામાં અથવા તો દક્ષિણ દિશાની અંદર રાખવી ઉત્તમ ગણાય છે. આ દિશાની અંદર રાખવાથી તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સ્થિરતા આવે છે, તમારા કાર્યની અંદર સારો લાભ મળે છે અને અવશ્ય તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન ઉત્તમ પ્રકારનું તમને પ્રાપ્ત થતું જણાય છે. દર્શક મિત્રો, રસોઈ ઘરમાં, કિચનમાં ક્યારેય મંદિર ન રાખવું જોઈએ. મંદિર એ ક્યારેય પણ રસોઈ ઘરની અંદર, કિચનની અંદર ન રાખવું જોઈએ. આ રાખવાથી તમને
તમને લોહીને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઘણા લોકોને ચામડીની અંદર ડાઘા પડી જતા હોય છે, વગેરે વગેરે સમસ્યાઓ સર્જાતી હોય છે. તો તમે ક્યારેય પણ રસોઈ ઘરની અંદર તમારે મંદિર ન રાખવું જોઈએ. રસોઈ ઘરમાં રાખેલું મંદિર તમને લોહીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. ક્યારેય પણ બાથરૂમ છે, બાથરૂમ અને રસોઈ ઘર આ બંને એકબીજાની બાજુમાં ન હોવા જોઈએ અથવા એક સામસામે ના હોવા જોઈએ. એનાથી પણ ઘરની અંદર નેગેટિવિટી ક્રિએટ થાય છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતું પરિવારના સભ્યોનું અને સમસ્યા ઉત્પન્ન થાય છે. રસોઈ ઘરની અંદર એટલે કે કિચનના વાસ્તુદોષને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી દરવાજા ઉપર એક લાલ કલરનો બલ્બ અથવા તો ક્રિસ્ટલ લગાડવું જોઈએ. આ વસ્તુ લગાડવાથી તમારા કિચનનું વાસ્તુ દોષને જો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો એ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, વાત કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, હું સંતરામપુરથી બોલું, આનંદીબેન. જન્મ તારીખ, સમય, સ્થળ? મારી છોકરી માટે પૂછવાનું છે. 18/3/2001. 18/3/2001. સમય? સમય 8 થી 8:30. સવારે, સાંજે? સવારે. જન્મ સ્થળ? સંતરામપુર. શું પ્રશ્ન? મારી દીકરીનું હજુ કઈ થતું નથી ને એનું કઈ પૂરા થતા નથી. આવી છે પણ બેન થોડુંક જોરથી બોલો ને, ઘરમાં આવી રીતે ધીમે ધીમે વાત કરો છો. આપણે મારી છોકરીનું કઈ વિવાહ થતા નથી એમ. હા, એમ સ્પષ્ટ શબ્દની અંદર કહો. વાત જન્માક્ષરની કરીએ. મેષ લગ્નની કુંડલી છે, મંગળ દોષ છે. દર્શક મિત્રો, મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ તો આવવાનો જ છે. હવે મંગળ દોષ છે અને સપ્તમાધિપતિ શુક્ર 12મા સ્થાનમાં ઉચ્ચનો સૂર્યની સાથે બિરાજમાન છે. શનિની સપ્તમ દ્રષ્ટિ મંગળ ઉપર પડી રહી છે, શનિની 10મી દ્રષ્ટિ બુધ ઉપર પડી રહી છે અને શનિ મહારાજની 3જી દ્રષ્ટિ કર્ક રાશિ ઉપર પડી રહી છે. અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે, જેના લીધે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવે. આપ ચિંતા ન કરો, તમારી દીકરીનો લગ્ન માટેનો યોગ નવેમ્બર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. નવેમ્બર 2024 પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સારી સફળતા મળી શકે. ઓલરેડી વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મીન રાશિ આ 4 રાશિ સાથે એમને ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવવી એમના માટે હિતાવહ રહેશે. 8મે મંગળ છે, બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને મંગળવારના દિવસે કોઈ પણ મહેનત કરતો વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ રહેતો જણાય. વાત એક બીજા કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. તારીખ છે 20/10/1989. 20/10/1989. સમય? ના 8 કલાકે. શું? રાતના 8 વાગે. જન્મ સ્થળ? પંચમહાલ. શું પ્રશ્ન હતો? એ મારી બહેનનો પ્રશ્ન છે. એને લંડન જવું છે, 3 વર્ષથી ટ્રાય કરે છે, તો ક્યારે જવાશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર વૃષભ લગ્નની કુંડલી છે, સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ છે. દર્શક મિત્રો, દરેક દેશ છે ને અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલો છે. અલગ અલગ દેશ ઉપર અલગ અલગ ગ્રહોનું પ્રતિનિધિત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઓલરેડી આમના જન્માક્ષરની અંદર ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ છે. ભાગ્યસ્થાનની અંદર મકર રાશિનો રાહુ છે અને પંચમ સ્થાનની અંદર કન્યા રાશિના મંગળ અને બુધ બિરાજમાન છે. અમેરિકા એટલે રાહુ પ્રધાન દેશ અને લંડન એટલે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો શુક્ર પ્રધાન દેશ. હવે આમના જન્માક્ષરની અંદર વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ છે. બુધ કેતુ, આ બુધની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. મહેનત કરવા છતાં એન્ડ મુમેન્ટ ઉપર કામ અટકી જાય, કારણ કે ભાગ્યમાં રાહુ મહારાજ છે. એન્ડ મુમેન્ટ ઉપર કામ રોકાવડાવી દે. આમના જન્માક્ષર મુજબ આગામી સમયની અંદર એટલે કે ઓલરેડી હમણાં ગુરુ મહારાજ પોતે પરિવર્તિત થઈ ગયા છે અને સ્વાભાવિક રીતે શનિ મહારાજ આ 30 તારીખે વક્રી થવાના છે. આમના જન્માક્ષર મુજબ શનિ મહારાજ વક્રી થાય એટલે કુંભમાં વક્રી થાય એટલે ભાગ્યસ્થાન ઉપર આવે
આવે એટલે પોઝિટિવ રિઝલ્ટ એ પછી મળી શકે. સપ્ટેમ્બર પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો કયા ઉપાયની કરવી જોઈએ. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે એટલે શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. વિષયોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં વિશેષ પ્રકારનું દિશાઓનું મહત્વ છે. અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતી હોય છે. તમારે ખર્ચનું પ્રમાણ વધારે રહે છે. એવા ખર્ચા રહે છે કે જે ખર્ચાઓ કરવાની જરૂર નથી પણ એક્સિડેન્ટલી ખર્ચાઓ વધી જાય છે અને એ ખર્ચાઓ એટલા બધા વધી જાય છે કે આપણને ખર્ચાઓ વધ્યા પછી આપણને એમ થાય કે ઓહો, મેં આ ખોટા ખર્ચા કર્યા, ખર્ચા ન કર્યા હોત તો વધારે સારું હતું. તમારી સેવિંગ નથી થતી. પૈસાની આવક છે છતાં પણ તમે પૈસા બચાવી નથી શકતા. તો વાસ્તુનો એક નાનકડો એવો ઉપાય, જો આ ઉપાય કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે. તમારા ઘરની, તમારી ઓફિસની દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ દિશા, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર જો એક પીળા કલરની ફૂલદાની રાખવામાં આવે તો અવશ્ય તમારે પૈસાનું સેવિંગ થશે, અણધાર્યા ખર્ચાનું પ્રમાણ રોકાઈ જશે અને પોઝિટિવ રિઝલ્ટ તમને પ્રાપ્ત થતું જણાશે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા મુકુંદભાઈ, ભાવનગર થી બોલું છું. પ્રવીણભાઈ બોલો ને પ્રવીણભાઈ. મારી જન્મ તારીખ છે 8/2/1966. 8/2/1966. ઓકે. સમય સમય છે સાંજે 5:30. અને જન્મ સ્થળ ભાવનગર નું સિહોર. ઓકે. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, મારે એક પીએમ આવાસમાં મકાન લાગ્યું છે ને ત્યાં નીચે દુકાન લેવી છે, તો હું દુકાન કરી શકું? અત્યારે મારે અનાજ દળવાની ઘંટી ચાલે છે પણ અત્યારે બંધ થઈ ગઈ છે આમાં, એટલે હવે ત્યાં નવી ઘંટી કરીને કરિયાણાની દુકાન કરવી છે, તો ચાલશે? જો પહેલી વસ્તુ એ છે કે કર્ક લગ્નની કુંડલી છે, કન્યા રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે અને ઓલરેડી સ્વગૃહી શનિ મહારાજ છે. તમે કેરિયરને પ્રાથમિકતા આપો છો. ગોચરમાં અત્યારે શનિ મહારાજનું ભ્રમણ ઓલરેડી કુંભ રાશિમાં જ ચાલે છે. અવશ્ય તમે મહેનત કરો, પરિશ્રમ કરો અને લેવાનો પ્રયત્ન કરો તો લઈ શકો. લીધા પછી તમને અવશ્ય ત્યાં આ વ્યવસાયની અંદર સારો લાભ મળી શકે. એટલે કે દળવાની ઘંટી અને અનાજ આ બંને સાથે તમારે લેણા દેણી સારી છે, એટલે પ્રયત્ન કરવાથી ફલીભૂત થતા જણાય. એમાં શનિની મહાદશા ચાલે છે, કેતુની પ્રત્યંતર દશા ચાલે છે, એટલે અવશ્ય આપને બેસ્ટ રિઝલ્ટ મળી શકે અને પ્રયત્ન કરવાથી સારો લાભ મળતો જણાય. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરી લેજો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કારણ કે લાભસ્થાનમાં રાહુ છે ને એ તમારા કામોમાં રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે છે. લાભસ્થાનની અંદર રહેલો રાહુ એન્ડ મુમેન્ટ ઉપર કામ બગાડી દે અને સમસ્યા ઉત્પન્ન કરાવે. માટે બની શકે ત્યાં સુધી પહેલી આંગળીમાં ઓરિજિનલ પોખરાજ એટલે કે રાહુ ગુરુનો નંગ ધારણ કરી લેશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ વાસ્તુના નાના ઉપાયની. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર ઈશાન ખૂણો બહુ મહત્વનો ખૂણો છે. માઇન્ડની સ્ટેબિલિટી ઈશાન ખૂણાથી પ્રાપ્ત થતી હોય અને આ ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનમાં સમસ્યા સર્જાવી શકે. બની શકે ત્યાં સુધી એક પાણીનો લોટો ભરી અને ઈશાન ખૂણાની અંદર રાખવામાં આવે તો પણ મનની અંદર શુદ્ધતા રહે છે, સારો લાભ મળે છે. ઈશાન ખૂણામાં મંદિર રાખવામાં આવે તો પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. ઈશાન ખૂણામાં પાણીની ટાંકી રાખવામાં આવે તો પણ તમને અવશ્ય સારો લાભ મળતો જણાય છે. વાલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે. પહેલા આપને જણાવી દઉં કે પાટણની અંદર જે કોઈ પણ વ્યક્તિને મહેન્દ્રભાઈ પંડ્યાને મળવું છે, આજે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર એટલે કે પાટણની અંદર છે, અવશ્ય આપ એમને રૂબરૂ મળી શકો છો. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય ગણેશ ગુરુજી. જય ગણેશ. મારા ભાઈ માટે પૂછવાનું હતું મારા ગુરુજી. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ પરેશ, જન્મ જન્મ તારીખ, તારીખ 15/1/2009, સમય રાત્રે 8:05, જન્મ જન્મ સ્થળ. સ્થળ જુનાગઢ. શું પ્રશ્ન હવે હતો? ગુરુજી, એમાં પ્રશ્ન એવો હતો કે એની 11 સાયન્સમાં બી ગ્રુપમાં એડમિશન લીધું, હા, તો એના માટે આગળ કેવું રહેશે? એમાં સફળતાના સારા યોગ બને છે કે નહીં અને આગળ ફ્યુચર કેવું રહેશે એ વિષયમાં એનું?
ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલીમાં કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. સૂર્ય, બુધ, ગુરુ અને રાહુ આ 4 ગ્રહો બિરાજમાન છે સપ્તમ સ્થાનની અંદર. ઓલરેડી કુંભ રાશિનો શુક્ર છે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ પડે છે. શનિની શુક્રની રાશિ ઉપર દ્રષ્ટિ પડે છે અને શનિની 10મી દ્રષ્ટિ પણ શુક્રની રાશિ ઉપર પડે છે. અવશ્ય બી ગ્રુપની અંદર પોતે જઈ અને આગળ વધી શકે એમ છે. ડોક્ટર બનવાના સારા યોગો જણાઈ રહ્યા છે. ડોક્ટર બનવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. ફાર્મા લાઇનની અંદર એને સારી લેણાદેણી છે, એ લાઇનની અંદર પણ જઈ શકે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે. આની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપ કરાવી લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. તારીખ છે 4/8/2006. 4/8/2006. સમય સમય સવારે 7:30. સવારે 7:30. ઓકે. જન્મ સ્થળ કાલોલ પંચમહાલ. ઓકે. સવારે 3:30 વાગે ને બેન? 7:30. 7:30 વાગે. ઓકે. શું પ્રશ્ન હતો? બેબીનું કરિયર કેવું રહેશે અને આગળનું જીવન? 12 આર્ટ્સમાં ઇંગ્લિશ મીડિયમમાં છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને લાભ સ્થાનમાં શુક્ર અને બુધ સાથે છે મિથુન રાશિના. સ્વગૃહી બુધ મહારાજ છે. સ્વગૃહી બુધ છે એટલે બુદ્ધિ સારી છે. ઓલરેડી તુલાની અંદર ગુરુ મહારાજ છે એટલે નેતૃત્વ શક્તિ સારી હોય, ગ્રહણ શક્તિ સારી હોય, ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે એટલે ભાગ્ય સારું હોય. પરંતુ 12મા સ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જે અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળ ઓછું આપશે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર, અભ્યાસની અંદર થોડી ઘણી રૂકાવટો સર્જાય. પરંતુ પંચમાધિપતિ પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે. પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન રહીને ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ભાગ્યાધિપતિ ઓલરેડી મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. જન્માક્ષર જોતા સૂર્ય, મંગળ અને ચંદ્ર આ 3નો પરિવર્તન યોગ થઈ રહ્યો છે. અવશ્ય ભાગ્ય સારું છે. મહેનત કરવાથી અવશ્ય એમને સારી સફળતા મળી શકે એમ છે. લગ્ન જીવનમાં થોડીક સમસ્યા છે, પરંતુ હજી એને વાર છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે. દર્શક મિત્રોની જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેશે. મેષ રાશિની અંદર વર્ષની શરૂઆતમાં મંગળ મહારાજ, વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. મહેનત કરશો તો અવશ્ય એનું ફળ તમને સારું મળી શકે. મીન રાશિની અંદર રહેલો રાહુ સ્ટ્રગલ, પરિશ્રમ વધારે કરાવશે અને ક્યાંક ને ક્યાંક કુંભ રાશિની અંદર રહેલા શનિ મહારાજ ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો કે જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? સારો લાભ મેળવવા માટે આ વર્ષ દરમિયાન શનિવારનું વ્રત કરજો. વર્ષની અંદર દર શનિવારના દિવસે અંધ વ્યક્તિને ભોજન કરાવજો અથવા નિર્ધન વ્યક્તિને ભોજન કરાવજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ તમારા માટે ફળદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર અવશ્ય આપ આપના સારા લાભો મેળવી શકશો અને સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. ભગવાન શિવજી મહારાજની આરાધના, ભગવાન શંકરની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. આજના શુભાંકની વાત કરીએ, કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે એમ છે? તો આજના દિવસની અંદર દર્શક મિત્રો 5 અંક તમારા માટે લાભદાયી છે. લાલ કલર અને નારંગી કલર આજે તમને સારી સફળતા આપશે. આજનો શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધીનો છે અને જયારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે હિતાવહ છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, હા, 31/3/1971. પહેલેથી તારીખ બોલો. 31/3/1971. ઓકે. સમય સમય સાંજે 7:30 થી 7:30 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન? મુકુંદભાઈ, એવું છે કે હું વ્યવસાય ડ્રાઇવિંગ કરું છું. હા,
પણ સફળતા નથી મળતી. અને બીજો પ્રશ્ન એ છે કે મારે જન્મ તારીખ મુજબ રાશિ સાચી છે? વૃષભ આવે? જુઓ, કન્યા લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં છે, એટલે તમારી રાશિ વૃષભ આવી રહી છે. તમારા જન્માક્ષરમાં શનિ બુધ સાથે છે, મીન રાશિનો સૂર્ય છે, અને ધન રાશિના મંગળ મહારાજ છે, અને ભાગ્ય સ્થાન ઉપર ગુરુ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ પરાક્રમ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન થઈને પડી રહી છે. મહેનત કરવા છતાં અમુક સમયે ફળ થોડુંક ઓછું મળે, માઇન્ડ થોડુંક નેગેટિવ વિચારો એટલે મન દ્વિધામય રખાવડાવે. કુંભ રાશિની અંદર શુક્ર મહારાજ ક્યાંક ને ક્યાંક પૈસાની જાવકનું પ્રમાણ થોડુંક વધારે રખાવડાવે. શનિ બુધ સાથે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરે, અને મંગળ મહારાજ ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે, જે ક્યાંક ને ક્યાંક ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકાઓનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવે. કે પોતાના જીવનની અંદર આગળ વધવા માટે, સુખાકારી સારી એવી પ્રાપ્ત કરવા માટે બની શકે ત્યાં સુધી 8 નંગ શ્રીફળ 8 શનિવાર સુધી વહેતા જળની અંદર પધરાવવા તમારા માટે લાભદાયી રહેશે. લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે, કાળા અને સફેદ ધાબળાનું દાન જો ધર્મસ્થાનની અંદર વર્ષમાં એકવાર કરવામાં આવે તો પણ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. તમારા જન્માક્ષર મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરવો તમારા માટે હિતાવ છે. રોગ મિત્રો, આજના દિવસની અંદર પિતાના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરવી જોઈએ. સૂર્યગ્રહ બલવાન થશે, પ્રતિષ્ઠા મળશે, માન સન્માન મળશે, અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા વડીલોનું અપમાન ન કરતા ગુરુગ્રહ ખરાબ થશે ને તમારા જીવનમાં એક્સિડેન્ટલી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ઘઉં ફળ અને ગોળનું દાન કરવાથી તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થશે અને અવશ્ય ભગવત કૃપા તમને પ્રાપ્ત થતી જણાય. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે વળી પાછી ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.